દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના સમર્થનની અંદર યોજાયેલા શક્તિ પ્રદર્શનની અંદર ઈશુદાન ગઢવીએ આવનારા સમયમાં વધુ એક મહાસંમેલનની જાહેરાત કરી છે। દક્ષિણ ગુજરાતની રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીની પકડ વધુ મજબૂત બનાવવા અને ચૈતર વસાવા જે આદિવાસી સમાજના મસીહા બનીને આવ્યા છે તેમના સમર્થનની અંદર વધુ એક મહાસંમેલનની જાહેરાત થતાં જ હવે ખળભળાટ મચ્યો છે। કેમ અચાનક ઈશુદાન ગઢવીએ નવા એક મહાસંમેલનની જાહેરાત કરી અને ક્યાં યોજાશે એ મહાસંમેલન વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। ચૈતર વસાવાએ વર્ષ 2023ની અંદર બનેલી ઘટનાની અંદર 7 વર્ષની સજા પડતા જ તેઓ વડોદરાની જેલની અંદર બંધ છે। બીજી તરફ તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અનેક ખેડૂતોને જામીન મળી ચૂક્યા છે। હવે ચૈતર વસાવાના કેસમાં 3 લોકોના જામીન એ ગુજરાત હાઈકોર્ટની અંદર આવનારા સમયમાં મૂકવામાં આવશે કે જે આ કેસની અંદર મુખ્ય ભૂમિકાની અંદર સામેલ હતા। એમાંના 3 લોકોની જામીન અરજી હવે આવનારા સમયમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે। બીજી તરફ ચૈતર વસાવાને લઈને આવનારા સમયમાં જ્યારે તેમની સુનાવણીઓ હાથ ધરાય તેમની જામીન અરજી ડ્રાફ્ટ કરવામાં આવે ત્યારબાદ એ શક્યતાઓ છે અને તેની વચ્ચે આજે દક્ષિણ ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓની હાજરીની અંદર શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું। આ શક્તિ પ્રદર્શનની અંદર આવનારા સમયની વધુ એક રણનીતિ ઘડવામાં આવી છે। આવનારી 27 તારીખના રોજ છોટાઉદેપુર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરશે। જો કે આમ આદમી પાર્ટીના નેતાઓને જાહેર મંચ ઉપરથી પડકાર ફેંકનાર ડિબેટોમાં આવવા માટે ચેલેન્જ આપનાર મનસુખ વસાવાને પણ ઈશુદાન ગઢવીએ મોરો આપ્યો છે। શું કહ્યું ચૈતર વસાવાના સમર્થનની અંદર યોજાયેલી સભામાં ઈશુદાન ગઢવીએ, સાંભળો। એક ચેતરભાઈ જેલમાં છે, મને અહીંયા હજારો ચેતરભાઈ દેખાઈ રહ્યા છે। જય આદિવાસી! ભારત માતા કી! ઇન્કલાબ! મિત્રો, આજે હું જ્યારે ડેડિયાપાડા, નર્મદા અને આદિવાસીની ધરતી ઉપર આવું છું ત્યારે મને ભારતના એ મૂળ આદિવાસીઓ નજરે પડે છે જેણે આ ધરતીને બચાવી છે। સાહેબ, જળ જંગલ જમલને તમે બચાવી છે। સાહેબ, આજે મને ગર્વ થાય છે કે એક આદિવાસીનો દીકરો જેલમાં છે, એને બચાવવા માટે, એના સમર્થન માટે આ 1.5 લાખ સિગ્નેચર પેલા ઝાટકે તમે કરી છે। આ નરેન્દ્ર મોદીની તાકાત નથી કે કરી હવે। નરેન્દ્રભાઈ મોદીની તાકાત નથી કે આટલા સમયમાં એ 1.5 લાખ સિગ્નેચર એના સમર્થનમાં કરી શકે। મિત્રો, એ તમારી તાકાત છે, મૂળ આદિવાસીઓની તાકાત છે। સાહેબ, મને એક વિડિયો જોયો હમણાં 4 દિવસ પહેલા, તમે જોયો હશે, પંજાબમાંથી। જોયો કે નથી જોયો? જોયો કે નથી જોયો? મને હમણાં અમે અહીંયા બધા ભેગા હતા, નિરંજનભાઈ કહેતા હતા કે ઈ વિડિયો પછી તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી નક્કી કરી લીધું કે ચેતરભાઈ વસાવાને જેલમાં અહીંના માત્ર ભાજપના નહીં ઉપર સુધીના લોકોએ જેલમાં નખાવડાવ્યો છે। અને એક પ્રધાનમંત્રી પંજાબની ધરતી ઉપરથી, સાહેબ, 22 રાજ્યોમાં જેની સરકાર છે, હજારો ધારાસભ્યો છે, સાંસદો છે, ઈ આપણા નાયક ચેતર વસાવાનું નામ લેવું પડે ને ધ્રુજારી બતાવે। એમને એમ નથી સાહેબ, ચેતર વસાવા એમને એમ પેદા નથી થતા। એના માટે જેલ હોય કે એના માટે મોટી આફતો હોય, એનાથી રસ્તા કાઢતા હોય, એનું નામ ચેતર વસાવા છે। સાહેબ, આજે તમને એ ખબર પડી ગઈ કે નહીં કે આ જેલમાં નખાવાનું કાળુતરું કોણે રચ્યું તું? ખબર પડી ગઈ? પડી ગઈ? મિત્રો, આજે એક ન્યૂઝપેપરના સમાચાર આવ્યા છે। ભાજપ પણ એવું કે છે વારંવાર કે ઈશુદાનભાઈ, તમે ને ચેતરભાઈ ને આ બધા લોકો તમે એમ કહો છો કોર્ટે સજા આપી છે, ભાજપે નથી આપી, કોર્ટે સજા આપી છે। મિત્રો, મારી પાસે
ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. 16 લાખ. કેટલા? હવે તમને બીજું એમાંથી સંદર્ભના સમાચાર વાંચું કે એમાંથી 30 વર્ષથી વધુ હોય એવા 19 છે અને 10 વર્ષથી વધુ હોય એવા 25,287 છે અને 5 વર્ષથી વધુ હોય એવા 70,000 છે. તમે વિચાર કરો મિત્રો કે 1 લાખ કેસ એવા છે જે 5 થી 10 વર્ષથી વધુના છે. જ્યારે ચેતરભાઈ વસાવાનો તો હમણાં જ કેસ થયો તો ભાઈ. પડી ખબર? ચેતરભાઈ વસાવાને તમે 3 વર્ષમાં સજા કરાવી શકો તો આ 16 લાખ કેસ પેન્ડિંગ છે એને કેમ સજા ન થઈ? એનો મતલબ ઈ થયો મિત્રો કે ભાજપે ચેતરભાઈ વસાવાને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું. ચેતરભાઈ વસાવાનો ગુનો શું હતો? ચેતરભાઈ વસાવા તમારું અવાજ બનતા હતા અને ભાજપ તરફથી જે આપતો આવતી હતી ને ઈ એકલા મોરે મોરો દેતા હતા ને એટલા માટે ખતમ કરવાની. મિત્રો આ વન કર્મચારી છે જે હમણાં શંકુતલાબેન છૂટીને આવ્યા એમના આંખમાં આંસુ આવી ગયા. આ આંસુનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો હમણાં શંકુતલાબેન રડતા હતા. વર્ષાબેને કહેતા હતા કે અમે એકલા છીએ. હમણાં મનોજભાઈએ પણ વાત કરી, રાધિકાબેને પણ કરી. પણ મિત્રો હું કહેવા ઈ માંગુ છું કે આ લોકો ભાજપ વાળા વન કર્મીઓના માધ્યમથી ચેતરભાઈ ઉપર કેસ કરાવડાયો. બરોબર કે નહીં? હવે આદિવાસી ખેડૂત એના રાત્રે 2 વાગે એના ખેતરમાં વન કર્મીઓ ઉભો પાક લણી નાખે તો પેલી જવાબદારી તો મનસુખ દાદાની આવતી હતી સાંસદ તરીકે. સાચું કે નહીં? મનસુખ દાદાની જવાબદારી આવતી હતી કે એમણે વન કર્મચારીઓને કહેવું જોઈતું હતું કે આ તમે ખોટું કરો છો. આ મારા આદિવાસી સમાજ છે, મને 30 વર્ષથી સાંસદ બનાવે છે. પણ ઈ બોલ્યા? મનસુખ દાદા આદિવાસી સમાજ ભોળો છે, તમને એકવાર મત આપી દેશે પણ બીજી વખત આદિવાસી સમાજ સાથે કોઈ પણ નેતા ઉભો નહીં રહે તો આદિવાસી સમાજ બિરસા મુંડાજીનો વંશજ છે. એમની જવાબદારી હતી સાંસદ તરીકે પણ એમણે ન નિભાવી તો મિત્રો તમારા નેતા મર્દનો ફાડ્યો ચેતર વસાવાએ કીધું કે હું તમારી સાથે ઉભો છું અને એમણે સમાધાન કરાવડાવ્યા. એમણે વન કર્મચારીઓને ધારાસભ્ય તરીકે કીધું કે આ તમે ખોટું કરો છો. મિત્રો આજે મને ગર્વ થાય છે કે સાહેબ ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કે મુખ્યમંત્રીની જવાબદારીઓ શું હોય? એ જવાબદારીઓ એ હોય છે કે એમણે પ્રજાના હિત માટે કામ કરવાનું હોય છે, દલાલીઓ કરવા માટે નહીં. આજે ભાજપના કેટલા સાંસદો છે મિત્રો? હું અહીંથી કહેવા માંગુ છું કે વલસાડના સાંસદે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? મિત્રો તમે એક ફોન કરજો વલસાડના આદિવાસી સમાજમાં, ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર, વલસાડ, આ બધે તમે ફોન કરીને કહેજો કે આપણા
અમે છીએ. અમે આ ધરતીના માલિક છીએ. જળ જંગલ જમીનના મુદ્દા અમે ઉઠાવીએ છીએ. તો મિત્રો આજે આ એક મેસેજ આપવો જોઈએ. આજે આ 1.5 લાખ સિગ્નેચર સાથે આપણે જશું કલેક્ટર ઓફિસે, પણ કલેક્ટરની તાકાત નથી, ઈ ઉપર નહીં કહી શકે. એટલા માટે જ આપણે રાષ્ટ્રપતિશ્રીને લખ્યા છે આ પત્ર. અને આવેદનમાં બહુ ક્લિયર સાથે લખ્યું છે. આવેદન હું વાંચતો તો મિત્રો, આ આવેદનમાં આપણે એમનો જવાબ પણ લેશું. આજે 1.5 લાખ સિગ્નેચર અહીંયા થઈ છે. 27 તારીખે રાધિકાબેન ની ટીમ છોટા ઉદેપુર માં પણ આવું સંમેલન કરવાના છે. ભાજપ પર એક દિવસ છેતર વસાવાને જેલમાં રખાવશે. 1 લાખ આદિવાસી ઉભા થઈને ભાજપની સામે પડશે. અને આ એકતા રાખવી પડશે મિત્રો. આપણે એકતા આપણે રાખવી પડશે. જો આપણે એકતા નહીં રાખીએ તો આ લોકો હવે જળ જંગલ જમીન તો ઠીક, આદિવાસી સમાજને ભાજપ રેવા પણ નહીં દે. આ આપણી અસ્તિત્વની લડાઈ છે સાહેબ. અને ભાજપને ખબર હોવી જોઈએ, અને ખબર પડવી જોઈએ કે ભગવાન બિરસા મુંડા જો અંગ્રેજોની સામે ન ઝૂક્યા હોય તો એના વંશજીએ ભાજપ તમારી ઓકાત નથી અમને ઝુકાવી. અને એ ભાજપને થોડા દિવસે તાળા દેખાઈ ગયા સાહેબ. 18 દિવસના એક દીકરાને આ ભાજપે જેલમાં નખાવડાવ્યું. અને હું આજે કહીને જાઉં છું, મેં ડેડિયાપાડામાં પણ કીધું હતું કે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો અને ચેતર વસાવા થોડીક ઉંમર થઈ જશે પછી એ 18 દિવસનો યુવાન ભાજપનો કાળ બનીને સાહેબ જન્મ્યો છે. યાદ રાખો, એને તમે જેલમાં નખાવ્યા. જેનો ગુનો શું હતો હજી તો એને ખબર નહોતી કે આને રોટલી કહેવાય, આને મામો કહેવાય, આને કાકો કહેવાય, આને ભાજપિયાઓ કહેવાય. આ ખબર પણ નહોતી. પણ ભાજપિયાઓને કહેવા માંગુ છું મિત્રો, અને એક પંક્તિ સાથે મારું આપણે પૂરું કરીશું. બાકી આપણે નંદ રાજા નંદબીલને ત્યાં ફુલાર કરી અને પછી કલેક્ટર ઓફિસે આપણે આવેદન આપીશું. આપણે સૌએ સાથે જોડાવાનું છે. એક લાઈનમાં આપણે જાશું. પણ એક પંક્તિ મારે કહેવાની છે ભાજપિયાઓને. બરોબર, તમારે પણ પછી એને કહેવાની છે રીલ બનાવીને, લશ્કર भी तुम्हारा है, सरदार भी तुम्हारा है. लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है. तुम झूठ को सच लिख दो, ये अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो कहां जाए, इस दौर के फरियादी जाए तो कहां जाए. कानून भी तुम्हारा है, दरबार भी तुम्हारा है. सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती. एक मीम के पुतले का किरदार तुम्हारा है, किरदार भी तुम्हारा है. આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે મિત્રો. અત્યાર સુધી મને યાદ નથી કે કોઈ નેતાના સમર્થનમાં 1.5 લાખ સિગ્નેચર થયો હોય, પણ હવે આ સિગ્નેચર ધીરે 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 10 લાખ સુધી પહોંચાડવાની છે. મને પહોંચાડવાની કે નથી? હાથ ઊંચો કરીને મને વચન આપો, પહોંચાડવાની કે નથી પહોંચાડવાની? બોલો ન્યાય આદિવાસી. ચેતરભાઈ તું આગે બઢો, ચેતરભાઈ તું આગે બઢો. બોલો ભારત માતા કી. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસો પહેલા ઈશુદાન ગઢવી અને ચૈતર વસાવાને જાહેર મંચ ઉપરથી ડિબેટ કરવા માટેની ચેલેન્જ ફટકારી હતી. જો કે ચેલેન્જની વચ્ચે મનસુખ વસાવાને લઈને પણ ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. બીજી તરફ ઈશુદાન ગઢવીએ આવનારા સમયની અંદર છોટાઉદેપુરમાં એક મહાસંમેલનની જાહેરાત પણ કરી છે. ખેડૂતોના હિતની અંદર, ખેડૂતોના સમર્થનની અંદર લડાઈ લડવા માટેની જાહેરાત પણ જાહેર મંચ ઉપરથી ઈશુદાન ગઢવીએ કરી છે. હવે જોવાનું રહેશે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના મસીહા કહેવાતા ચૈતર વસાવા એ હજી જેલની અંદર બંધ છે. એમને જેલમાંથી બહાર લાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમે કઈ રીતની તૈયારીઓ કરે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ જમીની સ્તર ઉપર ચૈતર વસાવાના વિસ્તારમાં
કેવી રીતે મેદાને ઉતરે છે અને કેટલો વિસ્તાર તેમના સમર્થનની અંદર આવનારા સમયમાં એ જોડે છે તે પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.